મિત્રો, ગુજરાતનો યુવાન રાત દિવસ મહેનત કરે, પોતાના યુવાનીના અગત્યના વર્ષો એક લાઇબ્રેરી અને રૂમમાં પસાર કરીને એક સરકારી નોકરી મેળવે, પછી આ ગુજરાત રાજ્યમાં ફક્ત ગુજરાત રાજ્યમાં 5 વર્ષની ફિક્સ પેની નીતિ છે. અન્ય રાજ્યો જ્યાં બીજેપીનું શાસન છે ને, ન્યાય 5 વર્ષ નથી. મિત્રો જાગજો, ક્યાં સુધી આપણે આ ભરમાતા રહેવું મોદી મોદી કરીને? એટલે હવે જાગી જવાની જરૂર છે. જ્યાં બીજેપીનું શાસન છે એવા રાજ્યમાં 2 વર્ષ 3 વર્ષ, ને હમણાં બીજેપીનું જ્યાં શાસન ગઠબંધનની સરકાર છે એવા બિહારમાં ફક્ત 1 વર્ષ. મિત્રો બહુ જાણ્યા જેવું છે, ખાલી 1 વર્ષ ફિક્સ પે, પછી ડાયરેક્ટ ફૂલ પગારમાં, ને આપણે અહીં 5 વર્ષ સુધી શોષણ થાય. એટલે જાગવાની જરૂર છે. જ્યાં સુધી ગુજરાતમાં સરકારને ડર નહીં લાગે કે અમારી સરકાર હોઈ જવાની છે, ત્યાં સુધી આમાં કઈ ફેરફાર નહીં થાય. આંદોલન કરશો તો આંદોલન તો કઈ રીતે પૂરું કરી દેવું એની માસ્ટરી છે, કોઈને ભેગું જ ન થવા દેવાનું. એટલે આપણી તાકાત છે વોટ આપવાની. એટલે વોટથી હવે એને બીવડાવવાની જરૂર છે. ગુજરાતમાં લાખો કર્મચારી છે, એના પરિવાર 15 થી 20 લાખ મત કદાચ થાય તો એ મત હવે એક સાઈડ ગમી પાર્ટીને પડે તો સરકારને ડર લાગે તો આ નીતિ જાય. બાકી ખાલી ટ્વિટરમાં ટ્રેન્ડ કરીને એના સરકારને કઈ ફેર નહીં પડે. એટલે જાગી જવાની જરૂર છે. આવી દોગલી નીતિ નો હાલે. બીજા રાજ્યમાં ભાજપની સરકાર ત્યાં 2 વર્ષ 3 વર્ષ, આપણે 5 વર્ષ, આવું તો નો હાલે ને ભાઈ. એટલે જાગો મિત્રો અને બીજાને જાગૃત કરો. બાકી આવું નવું હાયલા કરશે જ્યાં સુધી મત આપતા રહેવું, એકને એક સરકાર રાખશું તો આવું જ થાહે. જય હિન્દ, જય ભારત.